નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. તમારો દોસ્ત પાર્થ જાની આવી ગયા છે વિભાગ સી અને ડી બંને વિભાગના આઈએમપી સવાલ લઈને. દ્વિતીય પરીક્ષા ખૂબ સમયમાં એક ટૂંકા સમયની અંદર આવી રહી છે. આર યુ રેડી ગાઈસ આઈએમપી લેવા માટે? સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ ડી. બંને વિભાગનું કુલ ટોટલ છે 23 માર્ક. આજનો લેક્ચર 23 માર્ક લાવવા માટે તમને ખૂબ મહેનત મજબૂત બનાવશે. શરૂ કરીએ છીએ સૌથી પહેલા વિભાગ ડી ના સવાલો. ચલીએ તો વિભાગ ડી માટે કયા કયા ચેપ્ટર સૌથી વધારે અગત્યના છે? પાંચમું ચેપ્ટર હિન્દ છોડો ચળવળ અને વિવિધ બનાવો, સાયમન કમિશન વિશે ટૂંક નોંધ અને આઝાદ હિન્દ ફૌજે ભારતે અપનાવેલી કામગીરી વિશે વિગતે ચર્ચા કરો. સવાલ છે, સ્ક્રીનશોટ પાડતા રહેજો અને ખાસ નોંધતા રહેજો, લખતા રહેજો. આ છે પાંચમા ચેપ્ટરના વિભાગ ડી ના. મેં અગાઉ કીધું એમ સૌથી પહેલા આપણે વિભાગ ડી ના આપણે આઈએમપી જોવાના છે અને ત્યારબાદ વિભાગ સી ના. બધા ચેપ્ટરના આ વિભાગ સી અને વિભાગ ડી ના આઈએમપી આપીશ. ખાસ વિડીયો તમને કેવો લાગ્યો છે ને એ ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેવાનો છે. તમારે એક એક વિદ્યાર્થી એક કોમેન્ટ કરવાની છે, કારણ કે ખાસ તમારા માટે આખી વિદ્યાકુલની સમગ્ર ટીમ મહેનત કરે છે. એ મહેનતને બિરદાવવાનું કામ છે તમારું. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 6 કે જર્મનીના ભાગલા અને એકીકરણ. 4 ભાગમાં વિભાજન થઈ ગયું હતું, ત્યારબાદ દિવાલ તોડી નાખી, 42 કિલોમીટરની આખી જે ઘટના છે એમાં દર્શાવવાની છે અને ભારત અને યુએસએ વચ્ચેના સંબંધો સંક્ષેપમાં એટલે કે વિગતવાર તમારે ચર્ચા કરવાની રહેશે. સર મારે એક સવાલ પૂછવો છે કે 4 માર્કના સવાલમાં કેટલા મુદ્દા લખીએ તો 4 માંથી 4 માર્ક મળે? 12 થી 15 મુદ્દા. જે સવાલ પૂછ્યો છે એ સવાલનું બધું જ વિગત અંદર આવી જાય તો પૂરામાંથી પૂરા માર્ક મળે. બીજું, સાલવારી આંકડાઓ યાદ ન રહેતા હોય તો સમજવાનો પ્રયત્ન કરો અથવા કંઈ પણ ટ્રીકથી યાદ રાખો. નથી આવડતા તો ખોટા નહીં લખો, નહીતર અડધો અડધો માર્ક કપાશે તો અંતે 4 માંથી 2 માર્ક મળશે. એટલે ભૂલ નહીં કરતા. નેક્સ્ટ જે છે ચેપ્ટર નંબર 10 તરફ, રાષ્ટ્રપ્રમુખની સત્તા અને એનું કાર્ય, ખરડો કાયદો કેવી રીતે બને છે એની વિગતવાર ચર્ચા, પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન, સંસદની સત્તા અને એનો અંગેનો ઉલ્લેખ કે સંસદ પાસે કઈ સત્તા છે અને કયા કયા કામ કરી શકે છે. 3 સવાલ. બહુ ઓછા સવાલ આપું છું પણ ભાઈ પરીક્ષામાં પૂછાશે અને 100% પૂછાશે. ભરોસો રાખવો પડશે. બહુ વિદ્યાર્થીઓ રાખે છે, તમે પણ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે કે વડી અદાલતનું કાર્યક્ષેત્રનું વર્ણન કરો. સર અમારે બ્લુપ્રિન્ટ જોઈએ છે. બ્લુપ્રિન્ટનો વિડીયો પણ મુકાઈ ગયો છે, જોઈ લેજો. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી કયા વિભાગ કેટલા માર્કનો છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછી શકાય છે બંને કીધું છે. ખાલી જગ્યા કેટલી, ખરા ખોટા કેટલા, વિભાગ એ કેટલા માર્કનું, બધું વર્ણન એ બ્લુપ્રિન્ટના વિડીયોમાં તમને મળી જશે. 11મા ચેપ્ટરની વાત કરીએ તો વડી અદાલતનું કાર્યક્ષેત્રનું વર્ણન, સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું પણ વર્ણન. બંને સવાલ અલગ અલગ છે, ભૂલ નહીં કરતા. તમારો પાયો મજબૂત કરવો છે, પણ પાયો મજબૂત ક્યારે થશે? જ્યારે તમે અમારી સાથે ન્યૂ બેચમાં જોડાશો તો. 10મા ધોરણની અંદર તમારે મજબૂત પરિણામ લાવવું હોય ને તો 9મામાં પ્લાનિંગ કરવું પડશે, કારણ કે 9માના બહુ બધા ચેપ્ટર એવા છે. 1 અને 1 જે તમારે 9મા ધોરણમાં આપણે આવે છે 19મું ચેપ્ટર, એ બેઠું ચેપ્ટર 10મા ધોરણમાં 9મું ચેપ્ટર આવે છે. જમીનના પ્રકાર આપણે આવે છે 6, 10મામાં 8 આવે છે. કેટલા એવા મુદ્દાઓ છે કે જે આખા ચેપ્ટર, ઇવન નકશો પણ સેમ છે. તો 9મા ધોરણમાં જો પાયો કાચો રહી ગયો ને બોસ, તો 10મા ધોરણમાં તકલીફ પડશે. તો આપણે અગાઉથી આયોજન કરીશું તો 10મા ધોરણની અંદર 101% પરિણામ સારું લાવશું એવી ખાતરી નહીં, ભરોસો રાખીશું. અને જોડાવા માટે કોલ કરો 994445 400. 17મું ચેપ્ટર જંગલના પ્રકાર, મોસ્ટ ટાઈમ સવાલ. જંગલની ઉપયોગિતા લખો. આખો એનો ઉપયોગ લખવાનો છે, ક્યાં ક્યાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે. કુદરતી વનસ્પતિના પ્રદેશ જણાવી દરેક વિશે જાણકારી આપવાની છે. પણ બહુ ઓછા સવાલ છે, પણ ભાઈ મોસ્ટ ટાઈમ છે. ભૂલ નહીં કરતા, કરીને જાજો. નહીતર ઓલા હિન્દીમાં કહેવત છે ને જેવું થશે કે પસ્તાવે ક્યાં ફાયદા,
જબ ચીડિયા ચૂક ગઈ ખેત, નીકળી ગયેલા મોઢામાંથી શબ્દો અને વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. 18મું ચેપ્ટર, ભારતનું વન્યજીવ વૈવિધ્ય. કેટલા પક્ષીઓ છે, કેટલા પ્રાણીઓ છે, સરીસૃપો કેટલા છે, ઉભયજીવી કેટલા છે, કયા કયા પ્રદેશમાં વસે છે, એ બધી માહિતી આપવાની છે. વન્યજીવ સંરક્ષણના ઉપાયો, વન્યજીવને બચાવવા માટે કયા કયા ઉપાય સરકાર હાથ ધરે છે, એની ચર્ચા આમાં કરવાની રહેશે. એટલું જ નહીં, આ તો વિભાગ ડી થયું. હવે આપણે વાત કરીએ વિભાગ સી ની. ઇતિહાસ રચ્યો હતો અને ઇતિહાસ ફરીવાર રચીશું, પણ ક્યારે? તમારો પ્રેમ અને પ્રતિસાદ મળશે ત્યારે. ફરીવાર તમારા માટે દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી સૂર્યોદય લેક્ચર લઈને આવવાના છે. અઢળક પ્રેમ આપ્યો છે ને ફરીવાર આવડશે, પણ તમારે આપવાનો જ છે. પ્રોમિસ આપજો કે લેક્ચરમાં આવશો કે નહીં. કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છો કે હા સર, હું શ્યોર આવીશ આવીશ અને આવીશ. મોટી સંખ્યામાં કોમેન્ટ બોક્સ કરી દેજો કે હા સર, હું આવીશ આવીશ અને આવીશ. અમે તમારા કોમેન્ટની રાહ જોઈને બેઠા છે. નેક્સ્ટ વાત કરીએ આપણે વિભાગ સી. 3 માર્કના પ્રશ્નો. 3 માર્કના સવાલમાં સર કેટલા મુદ્દા લખવાના? 9 થી 10 મુદ્દા ઇનફ. 9 થી 10 મુદ્દા ઇનફ છે, પણ દરેક સવાલને મુદ્દા પાડીને લખવાનો છે. ગુજરાતીની જેમ વિદ્યાર્થીઓ ભૂલ નહીં કરતા. આ વિષયની અંદર મુદ્દા પાડીને લખવું પડે. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો. અને મુદ્દા વાઇઝ લખેલું હશે તો લખાણ મોટું પણ થશે, વ્યવસ્થિત લાગશે, સારું લાગશે અને પેપર ચેક કરનાર વ્યક્તિને સરળતા પણ રહેશે. જો ફકરા વાઇઝ લખશો તો માર્ક કપાવવાની સંભાવના હશે. એટલે એવું નહીં કરતા, મુદ્દા વાઇઝ સવાલ જવાબ લખવાનું રાખજો. વાત કરીએ સૌથી પહેલા ચેપ્ટર નંબર 5, ટૂંક નોંધ લખો. સુભાષચંદ્ર બોઝ, દાંડી કૂચની ટૂંક નોંધ. ભાઈ આ વિભાગ સી ના સવાલ ક્યારેક 4 માર્કમાં પણ પૂછી લે, એટલે સવાલ જવાબ તૈયાર કરજો. વિભાગનું મહત્વ નહીં રાખતા. આ સવાલ કદાચ દાંડી કૂચ 4 માર્કમાં પણ પૂછી લે, કારણ કે સવાલ મોટો છે. પૂર્ણ સ્વરાજ્યની માંગણી અને ટૂંક નોંધ લખો આઝાદ હિન્દ ફૌજ. વાત કરીએ આગળ. યુ સ્વયં પેપર સેટ 2026 અવેલેબલ નાવ. યસ, હજી સુધી જો પેપર સેટ ન મંગાવ્યા હોય તો પેપર સેટ મંગાવી લેજો. 97 12 44 45 48 અથવા 49 નંબર પર કોલ કરી અને પેપર સેટ મંગાવી શકો છો. રાહ એની જોવો છો? આખું ગુજરાત ભરોસો રાખે છે. એકવાર ભરોસો કરીને જોઈ લ્યો ભાઈ, પછી કહેતા નહીં. ચેપ્ટર નંબર 6, શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણની ટૂંક નોંધ લખો. સોવિયત યુનિયનનું વિઘટન અલગ પડ્યું હતું, એની આખી ઘટના. સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય હેતુ કે વિશ્વની અંદર શાંતિ બની રહે, સલામતી જળવાય, એકબીજા દેશોના હિતો ન ટકરાય, એ માટેના હેતુઓ. ઠંડા યુદ્ધના મુખ્ય કારણો. ફ્રીજમાં બેહીને યુદ્ધ કરવાની વાત નથી કરતા હો. હા, ચાલ નેક્સ્ટ. આ ચેનલમાં તમે છો જ, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, કરી લે મારા વાલા. કેમ? નોટિફિકેશન ઓન હશે ને તો જેવું અમે શિડ્યુલ મૂકશું કે ભાઈ આવતીકાલે આ લેક્ચર છે, પરમ દિવસે આ લેક્ચર છે, તો પહેલી નોટિફિકેશન તારામાં આવશે. તો તું તારું શિડ્યુલ ફિક્સ રાખી શકીશ કે આટલા વાગે મારે આ લેક્ચર જોવાનો છે. ઓનલી શોર્ટ. તમે જે 1 મિનિટનો જે શોર્ટ જોવો છો એની અંદર આખા વિભાગ વાઇઝ આઈએમપી આવવાનો છે. જોવાનું ભૂલતો નહીં. બંને ચેનલ તારા માટે અમૃત સમાન છે. આ કળશ, અમૃતનો કળશ પીવો કે ન પીવો તારા હાથમાં છે. ચેપ્ટર નંબર 10, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી, એની લાયકાત અને હોદ્દાની મુદત સમજાવો. વડાપ્રધાનનું સ્થાન, કાર્ય અને સત્તા વિશે ટૂંક નોંધ લખો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ. ટૂંક નોંધ લખો લોકસભાની રચના. રેડી? ડન? હાલો સ્ક્રીનશોટ પાડતા રહેજો. હાલ એક સાથે લેવડાવી દો. છેલ્લે એક સાથે સ્ક્રીનશોટ પાડવા દો. ટૂંક નોંધ લખો નઝીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ. નઝીરી અદાલતની વાતચીત કરે છે. ટૂંક નોંધ લખો વડી અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર. સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો.
કે સર્વોચ્ચ અદાલત પાસે કઈ કઈ સત્તા છે, એ કયા કયા કામ કરી શકે છે. વડી અદાલત કરતાં શું સત્તા વધારે છે? ડેફિનેટલી વધારે હોવાની છે. કેમ? કારણ કે મોટું છે, સત્તા વધારે હોવાની જ છે. એબ્સોલ્યુટલી રાઈટ. 16મું ચેપ્ટર ભારતનું ઋતુચક્ર. શિયાળા, ઉનાળા, ચોમાસું, ચોથી પાછા ફરતા મોસમી ઋતુ, કારતક, મગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આબોહવાની માનવ જીવન પર અસર. ભારતની શિયાળા વિશે ટૂંકનોંધ લખો. શિયાળો ટૂંકનોંધ લખો. 16મું ચેપ્ટર. વિદ્યાકુલની સમગ્ર ટીમ આવશે તમારા શહેરની અંદર, પણ ક્યારે? જ્યારે વિડીયોની નીચે આપેલું જે ફોર્મ જે છે એ ફોર્મ ફિલઅપ કરેલું હશે ત્યારે. વિદ્યાર્થીઓની માંગણી કે ભાઈ અમે તમારા શહેરમાં આવવા તો માંગીએ છીએ, પણ તમે કયા સિટીમાં રહો છો અમારી પાસે અંદાજ નથી. અને ફોર્મ ભરેલું હશે તો વોટ્સએપ ઉપર સૌથી પહેલાં તમને માહિતી આપી શકીશું. નીચે QR પણ આપેલું છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે પણ તમે જોડાઈ શકો છો. ડિટેલ ફિલઅપ કરી દેજો. એક જ વાર ફોર્મ ભરવાનું છે અને અવશ્ય તમારા સુધી અમે આવશું. વિદ્યાકુલ 2.0, વિદ્યાયાત્રા 2.0. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 17, જંગલોના જતન માટેના ઉપાય અને જંગલની ઉપયોગિતા લખો. ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે, એ બધી ચર્ચાની અંદર જોયેલી છે. વાત કરીએ નેક્સ્ટ 18મું ચેપ્ટર, વન્યજીવો આજે સંકટમાં છે. વિધાન સમજાવો. વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ, વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, બરાબર, એ બધી પરિયોજનામાં લખવાની રહેશે વિગતે. કઈ સાલમાં શરૂઆત થઈ હતી, કયા શું કામ થઈ હતી અને એને કયા વિસ્તારોમાં આવરી લેવામાં આવી છે. ચાલો હવે સ્ક્રીનશોટ પાડવો છે તમારે. હાલો શરૂ કરી દો ફટાફટ 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 ફટાફટ. ચાલો ઝડપથી હો. બીજો સ્ક્રીનશોટ ખીચો. ત્રીજું. અને ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાકુલ સદા સહાય દે. તમારી રક્ષા કરવા માટે જેમ ભગવાન શ્રી કૃષ્ણ તૈયાર હોય છે, વિદ્યાકુલ સમગ્ર ટીમ તમારા અભ્યાસ માટે હર હંમેશા મદદ માટે લઈને આવે છે. ભરોસો રાખજો, ભરોસોને ક્યારેય તોડવા નહીં દે. લેક્ચર કેવો લાગ્યો છે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.